મહાકુંભ મહાકુંભ એ એક મોટો હિન્દુ મેળો છે જે દર 12 વર્ષે 4 સ્થળોએ યોજાય છે: પ્રયાગરાજ, અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. આ મેળો માઘ મહિનામાં યોજાય છે, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે આવે છે. મહાકુંભમાં લાખો લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધાર્મિક વિધિઓ કરે છે. મહાકુંભનું મહત્વ. મહાકુંભ એ હિન્દુ ધર્મનો સૌથી મોટો મેળો છે. એવું માનવામાં આવે છે કે આ સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ મળે છે. આ મેળામાં અનેક સંતો, મહંતો અને ધાર્મિક ગુરુઓ પણ ભાગ લે છે, જેઓ ધર્મ અને આધ્યાત્મિકતા વિશે પ્રવચનો અને ઉપદેશો આપે છે. મહાકુંભની તારીખો. મહાકુંભની તારીખો દર 12 વર્ષે બદલાય છે. આગામી મહાકુંભ 2025માં પ્રયાગરાજમાં યોજાશે. મહાકુંભમાં શું કરવું? મહાકુંભમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તમે પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકો છો, સંતો અને મહંતોના પ્રવચનો સાંભળી શકો છો, ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકો છો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકો છો. મહાકુંભની મુલાકાત કેવી રીતે કરવી? મહાકુંભમાં જવા માટે તમે ટ્રેન, બસ અથવા હવાઈ માર્ગનો ઉપયોગ કરી શકો છો. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં રેલવે સ્ટેશનો અને એરપોર્ટ આવેલા છે. મહાકુંભ વિશે વધુમાં. હિન્દુ ધર્મમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જે પ્રત્યેક 12 વર્ષે 4 પવિત્ર નદીઓના તટ પર યોજાય છે. 1. પ્રયાગરાજ, ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનું સંગમ. 2. હરિદ્વાર, ગંગા નદી. 3. ઉજ્જૈન, ક્ષિપ્રા નદી. 4. નાસિક, ગોદાવરી નદી. મહાકુંભના મહત્વપૂર્ણ તથ્યો. ચતુર્ગ્રહ યોગ. મહાકુંભનું આયોજન ગ્રહોની ખાસ યોગ અને નક્ષત્રોની સ્થિતિ આધારે થાય છે. સ્નાન, ડૂબકી. શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પાપ મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવાની માન્યતા ધરાવે છે. અખાડાઓ. સંન્યાસીઓ અને સંતો દ્વારા શાહી સ્નાન, પ્રથમ સ્નાન લેવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો મેળો. કરોડો શ્રદ્ધાળુઓ આ ઉત્સવમાં ભાગ લે છે. ક્યારે યોજાય છે? કુંભ મેળો દર 3 વર્ષે. અર્ધ કુંભ દર 6 વર્ષે. પૂર્ણ કુંભ દર 12 વર્ષે. મહાકુંભ દર 144 વર્ષ 1212 માં એકવાર માત્ર પ્રયાગરાજ, અલ્હાબાદ ખાતે થાય છે.